તો આજે આપણે બનાવીએ છીએ એકદમ મસ્ત ગ્રેવીવાળું બટેટાનું શાક. તો ચાલો બનાવીએ. તેના માટે મેં 5 કિલો બટેટા લઈ અને ધોઈ છાલ ઉતારીને એને કટ કરી અને બાફી લીધા છે. સાથે આપણે લીધી છે 2 કિલો ટમેટાની પ્યુરી, આદુ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો અને બાકી આપણા રેગ્યુલર મસાલા. તો અહીંયા આપણે છે ને ચૂલા ઉપર તેલ અત્યારે ગરમ મૂકી દીધું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જશે ને પછી આપણે એમાં રાઈ અને જીરુંનો વઘાર કરશી. ઉપરથી આપણે નાખશી ઘણો બધો મીઠો લીમડો. મીઠા લીમડાનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. પછી આપણે નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. હવે એને એકદમ સરસ રીતે 1 મિનિટ માટે પાકવા દેશી. પાકી જાય ને પછી આપણે એમાં એડ કરી દઈશું હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું. પછી આપણે ફરીથી એને મિક્સ કરી અને એડ કરી દઈશું ટમેટોની પ્યોરી. તો આવી ગઈ છે આપણી ટમેટોની પ્યોરી અને ફરીથી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશી. પછી આપણે એમાં નાખી દઈશું થોડુંક ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. હવે આપણે ગ્રેવીમાં થોડુંક પાણી એડ કરી અને એને એકદમ સરસ રીતે પાકવા દેશી. તો તમે જોઈ શકો છો 10થી 15 મિનિટમાં આપણી ગ્રેવી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ હતી. પછી આપણે એમાં એડ કરી દીધા બાફેલા બટેટા એડ કરી અને એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશી અને થોડુંક આપણે એમાં પાણી એડ કરશી અને મીઠું એડ કરશી. પછી આપણે એમાં એડ કરી દઈશું એવરેસ્ટનો ગરમ મસાલો. ફરીથી એને મિક્સ કરી લેશી. તો આપણે એકદમ મસ્ત આજે ગ્રેવીવાળું બટેટાનું શાક બની ગયું છે, એ લસણ ડુંગળી વગર.